જે શ્રદ્ધાળુ અહીંયા આવે તે લોકો કયા પ્રકારની અમુક માનતા લઈને આવતા હોય છે? સંતાન માટે મેઇન માતાજીની માનતા જે લેવામાં આવે છે તે સંતાન પ્રાપ્તિ માટે લેવામાં આવે છે. માતા નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પણેરિયા અને તમારું હું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલમાં. તો આજે આપણે પહોંચી ગયા છીએ રાંદલના દડવા, જે રાજકોટથી ગોંડલ અને ગોંડલથી બાબરા રોડ ઉપર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો કરીએ મંદિરની મુલાકાત, જાણીએ તેના ઇતિહાસ વિશે અને દર્શન કરીએ મા રાંદલ માતાના. જય રાંદલમાં. અમે રાજકોટથી બાબાની માનતા ઉતારવા આવ્યા છે. હરખથી સાકરથી બારોબાર જોઈખો છે અને અમને પૂરેપૂરી રાંદલમાં ઉપર શ્રદ્ધા છે. જય રાંદલમાં. આજે મારા દીકરાની અમે સાકર બારોબારની માનતા કરેલ તે અમે આજે અહીંયા પૂર્ણ કરવા આવેલ છીએ. અને રાંદલમાં મારા દીકરાને 100 વર્ષનો કરે અને એની દયા એના ઉપર હંમેશા બનાવી રાખે અને ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર કરે અને મારો દીકરો ખૂબ જ એની જિંદગીમાં આગળ વધે એવી પ્રાર્થના રાંદલમાં. નમસ્કાર મિત્રો, આપણી સાથે રાંદલના દડવા રાંદલમાંના પૂજારી નિખિલભાઈ જોડાઈ ગયા છે. તેમની પાસેથી આપણે મંદિરના મહત્ત્વ, ખાસ ઉત્સવ અને અહીંના જે ઇતિહાસ વિશે ટૂંકમાં જાણીશું. નિખિલભાઈ, જય માતાજી. રાંદલ માતાજીનું દડવા મંદિર આ મેઇન સ્થાનક કહેવાય માતાજીનું. રાંદલના દડવા કહેવાય છે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે માતાજીનું મંદિર. અને રાંદલ માતાજી વિશ્વકર્મા દાદાના પુત્રી અને સૂર્યનારાયણ દેવના પત્ની છે. સૂર્યદેવ અને રાંદલ માતાજીના સંતાનો પણ છે. એમાંના યમરાજ છે, શનિદેવ છે, તાપી નદી, યમુના નદી એવા માતાજીના સંતાનો છે. માતાજીની એક છાયા પણ છે, સંજ્ઞા દેવી કહેવાય છે માતાજીની છાયાનું. છાયા દેવી નામ બોલાય છે એમનું માતાજીનું. અને આપણે જે બે લોટા કરીએ છીએ, એક રાંદલમાંનો લોટો થાય છે, એક એમની છાયાનો લોટો થાય છે. આપણે જે લોટા જોડમાં તેડીએ છીએ, એક રાંદલ માતાજીનો, એક એમની છાયાનો. એવી રીતે માતાજીના બે લોટા તેડવામાં આવે છે. આપણે રાંદલમાં વિશે જાણ્યું, તો હવે હું તમને અમારા દર્શકોને એ પણ જણાવો કે મંદિરમાં ખાસ કયા દિવસે માણસો વધુ આવતા હોય છે? વધારે પબ્લિક રવિવારે અને મંગળવારે આવે છે. માતાજીનો મેઇન વાર રવિવાર છે. બરોબર છે. બીજું આપણે જે શ્રદ્ધાળુ અહીંયા આવે તે લોકો કયા પ્રકારની અમુક માનતા લઈને આવતા હોય છે? સંતાન માટે મેઇન માતાજીની માનતા જે લેવામાં આવે છે તે સંતાન પ્રાપ્તિ માટે લેવામાં આવે છે માતાજીની. આપણે ઘરે જે રાંદલના લોટા તેડીએ છીએ, બરોબર, એના વિશે પણ અમારા દર્શકોને થોડુંક જણાવો. માતાજીના લોટા ઘરે શ્રીમંતના તેડાય છે, રાજી ખુશીથી પણ તેડી શકો તમે. અત્યારે લગ્નના બી કરી શકાય છે લોટા. આપણે રાંદલના લોટા તેડવા માટે અહીંયા મંદિરમાં પણ સુવિધા છે. હા, એ કઈ રીતના છે? જો તમારે જ્યારે બી લોટા કરવા હોય, 1-2 દિવસ અગાઉ ફોન કરીને તમારે જણાવવું પડે છે, અહીં નામ લખાવવું પડે છે. અને જે દિવસના લોટા હોય ત્યારે સવારે તમારે અહીં પહોંચી જવું પડે છે. અહીંયા મિત્રો મંદિરની જાળવણી અને ચોખ્ખાઈ અને વાતાવરણ એટલું સરસ છે. અહીંયા જે શ્રદ્ધાળુઓ એના માટે પ્રસાદ માટે વ્યવસ્થા એ કઈ રીતના છે? બંને ટાઈમ પ્રસાદી ચાલુ. બરોબર. બપોરે માતાજીનો થાળ ધરાય, ત્યારબાદ બધાય જે આપણે માતાજીના શ્રદ્ધાળુઓ આવ્યા હોય એ લોકોને બધાને પ્રસાદી ચાલુ થાય. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી
પ્રસાદ ભોજન ચાલુ હોય છે. પછી રાતે આરતી પછી પણ ચાલુ હોય છે, બંને ટાઈમ ચાલુ હોય છે પ્રસાદી. તો મિત્રો અહીંયા જે દડવા રાંદલના દડવા ગામ ત્યાં રાંદલમાનું બહુ જ સરસ મજાનું મંદિર છે અને અહીંની જે ટીમ છે તે પણ બહુ સારી રીતે રિસ્પોન્સ આપતો હોય છે. અહીંયા બધું જ જે બહુ વ્યવસ્થિત રીતે થાય છે. તો ગમે ત્યારે તમે આવો તો માતાજીના દર્શન કરવાનો લાવો અચૂક લેજો અને માતાજીના દર્શન કરો રાંદલમાના, અને ચોક્કસ અહીંયા પધારજો. દર્શન કરવાથી અમને જે ફળની જે કલ્પના જ આપણે ન કરી શકીએ એ માતાજી એટલા બધા કામ કર્યા છે. ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ.